બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુના મંદિર પર એક પછી એક હુમલા કરવાની ઘટના સામે આવી રહી છે। બાંગ્લાદેશના ઢાકાની પાસે આવેલા ઇસ્કોન સેન્ટરમાં આગ લગાવવામાં આવી હતી। મળતી માહિતી અનુસાર ઇસ્કોન સેન્ટરમાં લક્ષ્મી નારાયણની મૂર્તિને પણ બાળી દેવામાં આવી છે। મંદિરમાં રાખેલી બાકીની ઘણી વસ્તુઓ પણ બળીને ખાખ થઈ ગઈ છે। ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ સતત હુમલાઓમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે ઘણા હિન્દુ મંદિરો અને સંતોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।